મારું નામ મહેશભાઈ પ્રજાપતિ, પ્રાઇમરી ટીચર. મારી પત્ની સાથે હું પાર્ટ ટાઈમ વેસ્ટેજ બિઝનેસ જોબ કરું છું. અત્યારે હું ગેડા મુકામે સોમણભાઈ પ્રજાપતિના ખેતરની અંદર આવેલ છું. સોમણભાઈ પ્રજાપતિ મારા મિત્ર છે. એમણે વેસ્ટેજની પ્રોડક્ટ ગ્રેન્યુઅલ, એક્વાજેલ, કેમિક અને એગ્રી 82 અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બટાકાની અંદર એમણે ઉપયોગ કર્યો છે. અને આ બટાકા અત્યારે આપણી સમક્ષ ઊભા છે તો આપણે જોઈ શકીએ છીએ. હવે કમળભાઈને હું કહીશ કે એમણે બટાકાની અંદર કઈ કઈ પ્રોડક્ટ ઉપયોગ કર્યો અને એમને બટાકામાં કેવું રિઝલ્ટ દેખાય છે. રિઝલ્ટ સારું દેખાય છે. એગ્રી હુમિક, એગ્રી 82, પછી એગ્રી એક્વાજલ અને એગ્રી હુમિક ગ્રેન્યુઅલ, આ 4 પ્રોડક્ટનો અત્યાર સુધી મેં ઉપયોગ કર્યો છે. અને બટાકા પણ તમે જોઈ શકો છો સારા દેખાય છે. આપણી વચ્ચે અશોકભાઈ પ્રજાપતિ છે. એમના ખેતરની અંદર એમણે ગયા વખતે બાજરીની અંદર વેસ્ટેજ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો અને બેસ્ટ રિઝલ્ટ દીધું હતું. એમણે આ વખતે બટાકાની ખેતીની અંદર પણ આપણી વેસ્ટેજ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો છે. તો આપણે અશોકભાઈના મુખે સાંભળીએ કે અશોકભાઈને એમને બટાકામાં વેસ્ટેજ પ્રોડક્ટ ઉપયોગ કરવાથી કેવું રિઝલ્ટ દેખાય છે. એક્વાજેલ, એગ્રી હુમિક, એગ્રી 82 એ બધું હાંકવાથી બટાકામાં સારું રિઝલ્ટ છે અને બટાકાનું રિઝલ્ટ પણ સારું છે. અશોકભાઈને આપણે પૂછીએ કે તમે ખેડૂતોને શું સંદેશ આપવા માગો છો. ખેડૂતોને અમે એવું કહેવા માગીએ છીએ કે આવું જ વપરાય, એક્વાજેલ અને વેસ્ટેજ કંપનીની દવા વપરાય ઓર્ગેનિક. અશોકભાઈનું કહેવું એવું છે કે વેસ્ટેજની પ્રોડક્ટ વાપરવાથી જે રાસાયણિક ખાતરોનો આપણે ઉપયોગ કરીએ છીએ અને રાસાયણિક ખાતરોમાં જે ખર્ચ થાય છે એના 50% ખર્ચની અંદર જો વેસ્ટેજની પ્રોડક્ટ વાપરવામાં આવે તો આપણે ઓર્ગેનિક ખેતી કરી શકીએ છીએ. અને આવનારા સમયની અંદર ખેડૂતોની અંદર જમીનનો સુધારો થાય છે, જમીનનું બંધારણ સુધરે છે, પાણીની બચત થાય છે અને 50% ઉપયોગની અંદર 100% ઉત્પાદન લઈ શકાય છે. આપણી વચ્ચે સંદીપભાઈ પ્રજાપતિ છે, સોમણભાઈના પુત્ર. તો એમના મુખે પણ સાંભળીએ કે એમને એમના ખેતરની અંદર વેસ્ટેજ પ્રોડક્ટ ઉપયોગ કરવાથી શું રિઝલ્ટ દેખાય છે. અમે ગારની અંદર એગ્રી નાનો આવે છે એ યુઝ કર્યું હતું, એનાથી બી સારું રિઝલ્ટ મળ્યું હતું. પછી બટાકાની અંદર એગ્રી હુમિક, એગ્રી 82, એક્વાજેલ અને એગ્રી ગ્રેન્યુઅલ જે ખાતર આવે છે એનો બી ઉપયોગ કર્યો છે. એનાથી અમને સારું પરિણામ મળે એવું લાગી રહ્યું છે હાલ. અને પાકમાં બી ઘણું બધું ફરક પડી રહ્યો છે બીજા ખેતરના સમક્ષમાં. મોબાઈલ નંબર તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે કોઈ પણ ખેડૂતને જ્યારે આ પ્રોડક્ટનો ઉપયોગ કરવો હોય અને જ્યારે કોન્ટેક કરવો હોય તો મારો મોબાઈલ નંબર છે 96 646 81 652 ઉપર કોન્ટેક કરવા વિનંતી.